ले लो चेयर वाले। દીવ દીવ એટલે અમુક ગુજરાતના લોકો માટે દારૂ પીવાનું એકમાત્ર સ્થળ. હેલો ફ્રેન્ડ્સ, ઇનાયત બાવરાની બ્લોગ ચેનલમાં ફરી એક વખત તમારું સ્વાગત છે. આજના બ્લોગમાં આપણે દીવ કવર કરીશું. અમારી ગાડી અને પેટ્રોલ પુરાવી લીધું છે. હવે જશી દીવ. છીએ અત્યારે દીવમાં. ટાઈમ થયો છે અત્યારે 5:26 અને યાદગાર સફર હતી. બહુ મજા આવી રસ્તામાં. આજના આખા વ્લોગમાં આપણે દીવ કવર કરીશું. તો આ વિડીયો મારો એન્ડ સુધી જોજો અને લાઈક, કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જાય છીએ દીવ ફોર્ટે શૂટિંગ કરવા માટે અને દીવ ફોર્ટે શૂટિંગ કરશી આપણે અને શૂટિંગના તમને સીન હું તમને બતાવીશ. તો આ વ્લોગ તમે લાસ્ટ સુધી જોજો મિત્રો, મજા આવશે. લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. અહીંયાનું જે આ લોકેશન છે તે દીવ જે કિલ્લો રહ્યો એમના પાછળનું જે આ લોકેશન છે. અહીંયા સવારે મોર્નિંગમાં 6 વાગે સનરાઈઝ જોવાની બહુ મજા આવે છે. તો જ્યારે પણ આપ દીવ આવો ત્યારે મારા કહેવા ઉપર એક વખત આ જગ્યાની ચોક્કસ તમે મુલાકાત લેજો. અને સવારની મોર્નિંગ જો તમારી સારી હશે તો આખો દિવસ સારો જશે. આવો તો એક નજર કરીએ આપણે સવારના સનરાઈઝ તરફ. આ દીવનો નજારો, બીચનો, દરિયાનો, અને નાનકડો એવો બીચ છે. જો તમે અહીંયા બેસો અને આ મોજાની, ઉછળતા મોજાની જો મોજ માણવાની મજા છે એ પણ કંઈક અલગ જ મજા છે. અહીંયા ઉછળતા મોજાઓના અવાજ સાંભળો એટલે થોડીક વાર આપને તો એમ જ થશે કે ક્યાંય પણ જવું નથી, અહીંયા બેઠા રહી અને આનો આનંદ માણતા રહીએ. ચાલો હવે જઈએ દીવના મસ્ત મજાના રસ્તાઓની મોજ માણતા માણતા જે દીવનો કિલ્લો છે તે જ્યાં પથ્થરથી લેવામાં આવ્યા હતા, બસ આ એ જ લોકેશન ઉપર આપણે જઈએ છીએ. અહીંયાથી કહેવાય છે કે જ્યારે દીવનો કિલ્લો
નું નિર્માણ થયું ત્યારે અહીંયાથી પથ્થર લેવામાં આવેલા હતા. હાલમાં આ જે જગ્યા છે તે જગ્યાની જે પ્રાકૃતિક સુંદરી છે જે બહુ મસ્ત છે. હવે આપણે જશી એકમાત્ર બીચ, ઘોઘલા બીચ, જે જોતાની સાથે જ આપને થોડીક વાર માટે થશે કે દીવનો ઘોઘલા બીચ નથી જોયો તો કંઈ પણ જોયું નથી. આ ઘોઘલા બીચ એક જ દિવસમાં 3 વખત પોતાનો રંગ બદલે છે. જો વહેલી સવારે મોર્નિંગમાં આવી ત્યારે ઓરેન્જ કલર, અને જો નસીબ સાથ આપતા હોય તો અહીંયા વહેલી સવારે ડોલ્ફિન પણ જોવા મળે છે. બપોરે બ્લુ અને સાંજે પાછો ઓરેન્જ. અને અહીંયા બેઠા બેઠા જે શાંતિ માણવાની મજા છે એ તો આપે અનુભવી જ હશે. આપણે જ્યારે દરિયા કિનારે જઈએ અને આવા રીતના પોતાનું નામ ના લખીએ ત્યાં સુધી આપણે ગુજરાતીઓને ઠંડક પણ ના વળે.